કચ્છની કોમી એકતાનો હાજી પીર બાબાનો 3 દિવસનો મેળો રવિવારે સવારથી લોકો મેળો માણવા પોતાના વાહનોમાં પહોંચ્યા। ભારે ગરમીના કારણે બપોરે મેળો માણવા આવેલ લોકો જ્યાં છાંયડો મળે ત્યાં ગોઠવાઈ ગયા હતા। ફરી સાંજે 5 વાગ્યા પછી લોકો મેળો માણવા ઉમટી પડ્યા હતા। રવિવાર હોતા મેળો રાત્રે ફૂલ બારમાં જામ્યો હતો। શુક્રવારે મેળાનું ઉદ્ઘાટન બાદ મેળો ખુલ્લો મુકાયો હતો। આ મેળામાં રવિવાર સુધી અંદાજે 3.5 લાખ લોકોએ માથું ટેકવ્યું હતું। મેળામાં ગરમીના કારણે પાણી અને ઠંડા પીણા ઉપર અને આઈસ્ક્રીમ અને ગોલા ઉપર લોકો મોજ માણતા હતા। મેળામાં ખાસ કરીને રમકડા, કટલેરી, જુદી જુદી આઇટમો, જુદી જુદી ગેમો તથા ઠંડા પીણા, રાજકોટના ગોલા ઉપર ભીડ જોવા મળી હતી। મેળામાં હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા પ્રથમ મેળો હોવાથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીડી ગોહિલની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ખિસ્સા કાતરુઓ પર પોલીસ દ્વારા પકડીને ધોલાઈ કરાઈ હતી। મેળામાં એસટી દ્વારા ટોટલ સાંજ સુધી બંને સાઈડની 196 ટ્રીપો થયેલ હતી। સોમવાર સુધી 4 લાખ લોકો માથું ટેકવ્યું હતું।